ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં છેલ્લા 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત તારીખ 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી। આ મીટિંગના 74 દિવસ બાદ આખરે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રત્ન કલાકારના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે। આ ફી સરકાર ડીબીટી મારફત ટ્રાન્સફર કરશે, જ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય તથા વીજ ડ્યુટીમાં 1 વર્ષની રાહત આપશે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોઈપણ રત્ન કલાકારને નોકરી મેળવવા માટે અવ્યવસ્થા ન થાય તે માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે। તેજી મંદી વેપારનો ભાગ છે। મંદી પણ દૂર થશે। જ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે રત્ન કલાકારોને રાહત આપવા આ નિર્ણય લીધો છે, જેમાં તારીખ 31 માર્ચ 2024 પછી કામ ન મળ્યું હોય તેમજ જેમને છૂટા કર્યા હોય તેવા રત્ન કલાકારોને સરકારી સહાયનો લાભ મળશે। રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9%ના દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।